ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે. જો આપણે હવે જાગી જઈએ. હું આવ્યો બ્રશ કરવા. બ્રશ કરીને જવું. હાલ તું કોમ બધા જાગી ગયા હવે તો. આ તો કદાચ મેહાણા જવાનું થવા, બાકી તો ખબર નહીં. જોઈએ હવે હું શાંતિ બ્રશ કરી લઉં. બ્રશ કરીને પછી ગાઈસ આપણે બ્રશ કરી લીધું. જો પિયા બનાવી છે ચા અને રોટલી વઘારી પિયા. ચા ને રોટલી બે ત્રણ નાસ્તો કરીશું. નાસ્તો કરીને પછી જોઈએ મેહાણા જાણ છે કે થાય કે જેમ થતું કોઈ નક્કી નહીં. જવાનું થાય તો આગળના બ્લોગમાં તમને દેખાઈ જાય, મળી જાય. એક પોઈન્ટ પણ તમને ખબર, અમારો એક પોઈન્ટ નહીં બહુ ગયો હોય. ઓકે હળો એક ચા પીવા બેહો એટલે મળું. તો ગાઈસ હું જો તો બહાર છાસ લેવા. છાસ ને હેડ્યો કહો ઘેર. જો આપણી સોસાયટી આવી ગઈ. જી હવે ખાવું પણ યા ખાવા બનાવું મને કે તું છાસ લેતા હું આવી જાઉં છાસ લેવા. મને કંઈક છાસ લઈને તો આવી જાવ ઘેર હડપવા. વોચ પડી જઈએ. પરેશભાઈ ચમક્યું અને સોનું અહીંયા રખડે છે. સોનું બાયગન રી વાળે હે તો ગાઈસ તમને ખબર જ છે. જો આપણે ચા ઉકળી રેવા આવ્યો. હળો ચા બા કાઢું ઉકાળું મતલબ કે પછી આપણે મળીએ. તો ગાઈસ હું એડે બહાર. આજ તો પરેશભાઈ બનાવો સેવ ટોમેટાનું શાક. તે હું જાઉં છું દુકાને સેવ લેવા. આપણે પેલા ભાઈબંધની દુકાને જ જવું હોય સેવ લેવા. તો હવે દુકાને જઈને પછી પાછા ઘેર જો એટલે તમને મળું. તો ગાઈસ હું આવી ગયો ઘેર. હવે પરેશભાઈએ સેવ લેવા મૂકી દઉં. સેવ લઈને આવી ગયો ઘેર. અને પરેશભાઈ આજ બનાવો પરેશભાઈનું શાક બનાવે છે સેવ ટોમેટો. આજ પરેશભાઈ સેવ ટોમેટોનું શાક બનાવે. એ પિક્ચર જોતા ભૂત બંગલા છે ને. તો જોઈ લીધું મેં પિક્ચર. મારે બાકી જો તેલ ઉકળવા મૂક્યું. બધું સમારીને બેઠા પરેશભાઈ. હાલ તરત મારી સેવ લઈને આવ્યો હું. પરેશભાઈ કરે શાક. થોડો શાક બની જાય પછી તમને બતાવું પરેશભાઈ કેવું શાક કરી. પરેશભાઈ મસ્ત શાક બની તો ખાવા બેસી ગયા. જો સોનારી અને ફી હાલ તરત જીમ અહીં આવ્યા. એક મોટું ભર્યું પણ શાક બહુ મસ્ત બને. જો આખું શાક બતાવું. જો સેવ ટોમેટોનું શાક કર્યું. સિરિયસલી પરેશભાઈ બહુ મસ્ત શાક કર્યું. કેવું પડે ગાઈસ. બહુ મસ્ત શાક કર્યું. ફિયા રોટલી બનાવે તો મને એક શાક જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. ફિયા રોટલી કરે એટલે મેં ખા બે તો કઈ કરું ગાઈસ. આપણે જો અત્યારમાં હવે સોના રમાડીએ. હાલ જાજે હીરે કોણ હાથમાં ના એટલે પછી જોરદાર ગાઈસ ગાય થાય ગુસ્સે જબરદસ્ત. જો ગાઈસ પકડે છે તો ભાઈ મુક્તિ નહીં હો ગાઈસ. એટલે એવું પકડો એ જોઈએ. ઓકે હેડો ગાઈસ હું રમાડું છું ને પછી મળીએ આપણે શાંતિ. હું ખાવા બે એટલે પછી મળીએ. તો ગાઈસ હું આવ્યો તો બજારમાં. મતલબ ગયો તો આર્યનભાઈના ઘેર. આર્યનભાઈના ઘેર એટલા માટે ગયો કે હું ગયો તો જો આટલા નેચર દેખાવા નહીં અંધારું તો તમે. પણ હું ગયો તો સોનાનું ખાવાનું લેવા. ત્યારે પ્લેટનું બધું પતી ગયું હતું. ત્યારે ભાઈ કલરથી લેતા આવ્યા એના માટે. તે હાલ મૂકો ને આર્યનભાઈને ઘેર લેવા ગયો હતો. ટ્રેતના જો વચ્ચે વચું વચ્ચેથી હેડે તો ડાયરેક્ટ પેટી ગયા. ઓકે હેડો હું જવું ઘેર જઈ
પછી બહાર આવીએ એટલે મળીએ તમને. તો ગાઈઝ આપણે હું ફરીથી આવીએ બહાર મસ્ત ખાઈ પીને પેલું સોનાનું ખાવાનું લઈને કહેજો ક્યારે એમ બેઠો થોડી વાર બેઠો પછી અમે આવ્યા બા બંકો તો પહેલેથી જ બેઠો અમે આવી ગયા શાંતિ રહું છું ગેમ બેમ તો મોડા જઈએ ઘેર. તો ગાઈસ આપણે આવી ગયા ઘેર સોના ખાવાનું રાજે બેઠીએ કે ખાવા એટલે હું ખાઉં અને বুঝો પરેશભાઈ આપણે મસ્ત કોફી મૂકીએ કોફી પીવું ફિયા જુદી આમથી આમ ફરે જાય હળો આજનો બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ જરૂરથી કરજો. મળીએ કાલના બ્લોગમાં. ગુડ નાઇટ, રાધે રાધે, બાય.